તો મિત્રો અહીંથી આપણને રિક્ષા મળી ગઈ છે. 250 રૂપિયા ભાડું લીધું છે કાકાએ. અને અમને 2 જગ્યાએ ફરવાના છે, ભાલકા તીર્થ અને બાળગંગા. તે અહીંથી 5 થી 10 કિલોમીટર દૂર આવેલું છે. તો કાકા લઈ જાય છે 250 રૂપિયાની અંદર. તો તમે આવો તો આ કાકાને જરૂર જોઈ શકો છો. તો મિત્રો આજે આપણે જવાના છીએ બાળગંગા તરફ. તો આ વેળાવળ પહેલા આવે છે બાળગંગા. આ છે આપણો વિશાળકાય દરિયો અને અહીં આવેલી છે બાળગંગા. અને જો બાળગંગા અને તમે ભાલકા તીર્થ જશો તો 250 રૂપિયામાં પહોંચાડશે. જે કાકા મને મળ્યા એમણે મને ખાલી 250 રૂપિયામાં 2 તીર્થ સ્થળે લઈ જવાનું કીધું છે. એ બાજુ મંદિર આવેલ છે, જોઈ શકો છો. અને એ બાજુ એક શિવલિંગ આવેલું છે અને બીજા 2 શિવલિંગ પેલી બાજુ આવેલા છે. તો આપણે એક શિવલિંગના એ બાજુ દર્શન કરી લઈએ. મિત્રો અહીંથી જાઓ તો બહુ સંભાળીને જજો. જો પેલું આમ લીલ વાળો બધો રસ્તો આવેલો છે, ના લીલ વાળા રસ્તામાં રહીને જવાનું છે, જોઈ શકો. તો મિત્રો આવી ગયા છે આપણે જે બાળગંગા કહેવાય છે. એક શિવલિંગ અહીંયા આવેલું છે મહાદેવજીનું. અને અહીં જોઈ શકો એકદમ નજીક દરિયા કિનારો આવેલ છે. જો મોજા એકદમ ઉછરે છે અને અહીં જળ અભિષેક કરે છે ખુદ દરિયો. મિત્રો આ બાળગંગા જવાન તરફનો રસ્તો છે. પેલી બાજુ એક શિવલિંગ હતું, હવે બીજા 2 કે 3 શિવલિંગ પેલી બાજુ છે. અને આ છે વિશાળકાય દરિયો, જોઈ શકો છો. સામે બોટ જાય છે અને દરિયાના મોજા તોફાને ચડ્યા હોય એમ દેખાય છે, જોઈ શકો છો. કેટલા જોરથી અથડાય છે, જુઓ. બહુ નજીક નહીં જવું મિત્રો. બાળગંગા કહેવામાં આવે છે, બાળગંગા. અહીં આવી ગયા છે, જો શિવલિંગ છે. હા મિત્રો, જો પથરા આવેલા છે, પથરા. हेलो તો મિત્રો આપણે ભાલકા તીર્થના દર્શન કરી લીધા છે. શ્રી કૃષ્ણ ભગવાનના પણ દર્શન કરી લીધા છે. આપણે બધી જગ્યાએ દર્શન કરી અને એ બાજુ આપણે જવાના છે મંદિરે. એ મંદિર મિત્રો, આ મંદિરનું નામ છે કૃષ્ણ કલા મંદિર. જેમના કૃષ્ણ ભગવાન જેટલી બી કળાઓ કરી હતી એ બધું અહીં એ મૂર્તિ સ્થાપિત કરેલી છે. તો તમે
મિત્રો આ છે વેરાવળ રેલવે સ્ટેશન અને અમે જમી લીધું છે. સામે રેલવે સ્ટેશનની સામે જ જમવાનું મળે છે, તો ત્યાંથી જમી લીધું છે. અને હવે જઈએ છીએ જુનાગઢ. 2 વાગે ટ્રેન આવે છે. મને કાલે જ્યારે ઓખાથી વેરાવળ આવ્યો તો કાકા મારી જોડે હતા, તેમણે કીધું કે 2 વાગે ટ્રેન આવે છે, તો 2 વાગે ટ્રેન આવે તો એમાં આપણે જુનાગઢ જઈશું. અને જુનાગઢમાં જ્યાં આપણે ફરશું ત્યાં તમને હું બતાવીશ. જુનાગઢ ફરશું અને એની આજુબાજુ જેટલા પણ ફરવાલાયક સ્થળો છે ત્યાં બધે આપણે ફરશું અને તમને હું બતાવીશ. તો જોડાતા રહેજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને લોકો સુધી પહોંચાડજો, તો લોકો પણ આ માહિતીથી લોકો ફરવા જાય અને યાત્રા કરે, સુરક્ષિત યાત્રા કરે.